નમસ્કાર મિત્રો, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સિઝન ચાલી રહી છે અને ઓગસ્ટના પ્રથમ રવિવારને દિવસે વિશ્વ મૈત્રી દિવસ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી થાય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ક્યાંક વાંચેલી એક કવિની ખૂબ જ સારી પ્રખ્યાત કવિતા, એક કૃતિ, કવિનું નામ ખ્યાલ નથી પણ ખરેખર એ કૃતિ બહુ એકદમ આજના દિવસે અનુરૂપ છે, એટલે ખાસ એ જણાવવા માગું છું. મારે પણ એક ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે. કશું સંતાડવું નથી, જેટલો હોય એટલો બધો પૂરો ટેક્સ ભરી દેવો છે. દોસ્ત, ગયા વર્ષની મારી ઇન્કમમાં મારે તમને જાહેર કરવો છે. તમારી કંપની લક્ઝરી તો ખરી, તો શું એના પર લક્ઝરી ટેક્સ લાગશે? અને જો એના સાબિતી રૂપ સરકાર કયા કયા ડોક્યુમેન્ટ માંગશે? ખિસ્સા સાવ ખાલી હોય અને છતાં પણ ખૂબ જ જાહો જલાલી હોય, આવો ભાગ્યે જ કોઈ અપવાદ મળે. તમારી ભાઈબંધી બહુ મોંઘી છે યાર, એના પર લોન લઉં તો શું એનું વ્યાજ મને ટેક્સમાંથી બાદ મળશે? તમારી હાજરી બહુ ઓબ્વિયસ છે યાર, તમારે કારણે કેટલાય લોકોની નજરોમાં છું. એક તમારા નામને કારણે હું 30%ના સ્લેબમાં છું. તમે આપેલી મોંઘીદાટ ક્ષણો હવે ચોપડે ચડાવવી છે. જિંદગી પાસે મારે તમારી નામની એક રસીદ ફડાવવી છે. તમારા માટેનો સમય જો હું બીજા કોઈકને આપી દઉં તો શું એને કરચોરી કહેવાય? મારું ચાલે તો તમને ગજવામાં સંતાડી દઉં, પણ તમે જ કહો સરકારને થોડું સોરી કહેવાય? તમારી હાજરીની માનમાં જીવતરના દુઃખ સામે જોઈને થોડુંક સ્માઇલ કરવું છે. દોસ્ત, મિલકતના નામે જો તમે હો ને તો મારે પણ એક રિટર્ન ફાઇલ કરવું છે. ખરેખર મારા દરેક મિત્રો, સગાવાલાઓને આ શબ્દો અર્પણ છે. હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ વેરી મચ એવરીવન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.